भक्त गोरा कुंभार। भाई बहन સાંભળ્યું? સકરી કાકી ઓલી 13મા વિશે વાત કરી એ મને સમજાવો ને ભાઈબંધ, મારે જાણવું છે. ભાઈબંધ, શું જાણવું છે તારે? મેં તમારી મૂર્તિ હારે વાત કરી ને તમે અહીંયા આવી ગયા. કેમ? હું મારા ભાઈબંધને મળવા ના આવી શકું? આવી શકો ને. ભાઈબંધને મળવા ન આવે તો બીજું કોણ આવે? બોલ, શું પૂછવું હતું તારે? સકરી કાકી કહેતા હતા કે ગોરા, એ ગોરા, અટાણે કોની હારે વાત કરે છે? હું છે ને, તું નહીં સમજે. બોલ, શું કામ હતું? ગોરા, હવાર પડી ગઈ છે, મને બહુ ભૂખ લાગી છે. થોડા રોટલા છે ઘરમાં? સગરી કાકી આપી ગયા હતા તો પતી ગયા. તો હવે ભાઈબંધ, હું હમણાં જ આવું છું. હા, જા, જઈ આવ. હું અહીંયા જ તારી રાહ જોઉં છું. હાલ સુરા, રસોડામાં બીજું કઈ પડ્યું હોય ને તું લેતો આવ. હાલ હાલ. મારું માનો તો ઈ રાતથી ભગલો દેખાણો જ નત. કઈ વાંધો નહીં, આ પૂજારી બાપા તો છે ને, પુલકેશી બાપાને કહીને એમને સીધા મહારાજ પાસે લઈ જઈએ, એ જ એમનો ન્યાય કરશે. હા હા, સાચી વાત છે. આ પરમાભા અને બાળકોની હાલત જોઈને મને તો એમના પર બહુ ગુસ્સો આવે છે. એમને સજા તો આપવી જ પડશે. અરે હા, એમને તો સજા કારાવાસની મળશે. પણ આ ગોરાને મારવા એ લોકો ભયાનક અને વેરાન જગ્યા લઈ ગયા હતા. આ તો કરમની કઠણાઈ કહેવાય. આ ગોરાને મારવા ગયા એમાં બચારી દેવીનો ભોગ લેવાઈ ગયો. હસી વાત છે. હાલો. હજી ઊંધી પુલકેશી બાપાએ મંદિર કા નથી ખોલ્યું? એનો કાગળ છે અને હું લખ્યું છે એમાં. લાગે છે આ પુલકેશી બાપાએ લખ્યો છે. વાંચ તો હું લખ્યું છે. હરે કૃષ્ણ. ગોરા, જમવા હતું તો કાંઈ નથી. હવે શું કરીશું? મને તો બહુ ભૂખ લાગી છે. બાપા, બાપા. હરે કૃષ્ણ. ભાઈને બહુ ભૂખ લાગી છે ને રોટલો પણ પતી ગયો છે. શું કરીએ બાપા? પેટનો ખાડો મારો હરિપુર છે, રોટલા મારો હરિયાલ છે. હરે કૃષ્ણ. ગોરા, હું સકરી કાકી પાસેથી રોટલો માંગીને આવું. બેટા, હાથ કોઈ દી આમ ન રાખતો, હંમેશા આમ જ રાખવો ને ક્યારે પણ કોઈ દીને આપવામાં ક્યારેય પાછો ન પડતો. હોને મારા દીકરા? ગોરા, હું રોટલો લઈને આવું. હા ના ભાઈ. ગોરા, સમજ ને, મને બહુ ભૂખ લાગી છે. સુરા, તને તો ખબર જ છે ને કે માં હું કહેતી હતી કે હાથ હંમેશા આમ નહીં આમ રાખવાનું. મને કઈ સમજાતું નથી, મને બહુ ભૂખ લાગી છે. ભાઈ, તને યાદ છે માએ મને રોટલા ઘડતા શીખવાડ્યું હતું? બસ હવે આને આમ મસળ, લોટ બાંધો ભેગો કર. એટલે તને રોટલા ઘડતા આવડે છે? હું બનાવી જોઉં. જો,
કદાચ બની જાય તો તારે ખાવા થાય. હા,